હેલો સ્ટુડન્ટ્સ, જો આજે આપણે છે ને સ્વાધ્યાય 2.1 કરવાનો છે. લાસ્ટ સેશનમાં આપણે જે કર્યું હતું શૂન્યોની સંખ્યા, શૂન્યનો આલેખ જે છે આપણે એ કઈ રીતે દોરવાનો, શૂન્ય શોધ્યા પછીનો આલેખ દોરવાનો ટોપિક સમજાયો હતો તમને. આજે હવે આપણે શૂન્યની સંખ્યાઓ, એકદમ સિમ્પલ, મોસ્ટલી આવો ટોપિક તમારે બોર્ડમાં પૂછાતો હોય છે. તમને આકૃતિ આપેલી હોય અને એના ઉપરથી શૂન્યની સંખ્યા, એટલે સ્વાધ્યાય 2.1 જે છે ને આપણું આખું એના બેઝ ઉપર છે. 6 આકૃતિ તમને આપેલી છે. આ 6 આકૃતિ જો અહીંયા દોરેલી છે આપણે, અને એ 6 આકૃતિમાં તમારે કહેવાનું છે શૂન્યની સંખ્યા કેટલી છે એ. ઓકે, તો લાસ્ટ ટાઈમ મેં સમજાવેલું છે તમને કે શૂન્યની સંખ્યા માટે કે આલેખ જે છે આપણો, એ આલેખ જે દોરીશું આપણે એમાં x અક્ષને જેટલા બિંદુમાં છેદે, x અક્ષને જેટલા બિંદુમાં છેદે એટલા શૂન્યની સંખ્યા હોય છે. બરાબર? તો જો એ પહેલી આકૃતિ, આ પહેલી આકૃતિ છે. તો આ x અક્ષ છે, આ y અક્ષ. તો જો આ રીતે આકૃતિ છે, અહીંયા લાઈન આપેલી છે. x અક્ષને એક પણ બિંદુમાં છેદતી નથી આ લાઈન, એટલા માટે અહીંયા શૂન્યની સંખ્યા આવશે 0. બરાબર? આ જો છે આ આલેખ આપેલો છે, x અક્ષને ક્યાંય છેદતો નથી એટલે શૂન્યની સંખ્યા 0. અહીંયા આ રીતનો આલેખ છે આવો. તો જો x અક્ષને કેટલા એક બિંદુમાં છેદે છે, તો અહીંયા શૂન્યની સંખ્યા થશે 1. x અક્ષને એક જગ્યાએ છેદે છે. આ આકૃતિ છે, આમાં જો x અક્ષને કેટલી જગ્યાએ છેદે છે, તો જો એક અહીંયા, આ બીજું અને આ ત્રીજું, એટલે અહીંયા શૂન્યની સંખ્યા થાય તમારે 3. બરાબર? પછી અહીંયા જો અહીંયા 1 અને 1 2, એટલે અહીંયા શૂન્યની સંખ્યા થશે આપણી 2. બે જગ્યાએ છેદે છે. અહીંયા જુઓ બરાબર, તો આ 1 2 3 અને 4, તો અહીંયા શૂન્યની સંખ્યા આપણે 4 થશે. અહીંયા જો આ એક જ બિંદુ કહેવાશે, એટલે આ 1 આ 2 અને અહીંયા 3, એટલે અહીંયા શૂન્યની સંખ્યા થશે 3. બરાબર? આ સ્વાધ્યાય 2.1 છે તમારું. આ રીતે તમને આપેલું છે અને એકદમ સિમ્પલ છે આ, અને આવો જ પ્રશ્ન ખાસ કરીને બોર્ડમાં પૂછાતો હોય છે. હવે જો એક પ્રશ્ન તમને એક્સ્ટ્રા બતાવું કે જે એક વખત બોર્ડમાં પૂછાયેલો છે. આ ટાઈપની આકૃતિ હતી, એમાં આ રીતે એરો મારેલા હતા જો અહીંયા. તો આમાં શૂન્યની સંખ્યા કેટલી? આ આકૃતિમાં શૂન્યની સંખ્યા કેટલી? તો જુઓ બરાબર, આમ x અક્ષને બે જગ્યાએ છેદે છે. બરાબર? પણ તમે જુઓ અહીંયા પણ એરો છે. આનો મતલબ શું થયો કે આ આગળ વધે છે આમ, આ રીતે, એટલે અહીંયા પણ આ છેદે, અને એ જ રીતે અહીંયા પણ એરો છે, એટલે આ પણ આ રીતે આગળ વધે, એટલે અહીંયા છેદે આને. એટલે ટોટલ આ 1 2 3 અને 4, આમાં શૂન્યની સંખ્યા કેટલી થશે? 4. આ પ્રશ્ન બોર્ડમાં પૂછાઈ ગયેલો છે એક વખત આવી રીતના, એટલે ધ્યાન રાખજો. આ એરા મારેલા છે, જો આ કોઈ જગ્યાએ એરા નથી, એટલે જે જગ્યાએ છેદે છે એટલા જ શૂન્યની સંખ્યા મળશે, પણ બોર્ડમાં આ ટાઈપનું પૂછાય છે. ઓકે, હવે આપણે નેક્સ્ટ ટોપિક લઈશું બહુપદીના શૂન્યો અને સહગુણક વચ્ચેનો સંબંધ. જો આપણે શૂન્યો, બહુપદીના શૂન્યો અને સહગુણક વચ્ચેનો સંબંધનો ટોપિક સમજીએ. હવે અહીંયા ખાસ કરીને આપણે છે ને દ્વિઘાત બહુપદીનો ટોપિક પૂછાય છે. જો આપણે દ્વિઘાત બહુપદી હતી, તો દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ શું હતું? p of x બરાબર ax² + bx + c. આ દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ હતું આપણે. બરાબર? ax² + bx + c, જ્યાં a is not equal to 0. a 0 ના હોવા જોઈએ. બરાબર? હવે દ્વિઘાત બહુપદીના જે શૂન્યો છે, દ્વિઘાત બહુપદી જે છે ને એને વધુમાં વધુ બે શૂન્યો મળે. આ ટોપિક એક યાદ રાખજો, વધુમાં વધુ બે. એનો મતલબ શું થયો કે દ્વિઘાત બહુપદીને બે અથવા બે કરતા ઓછા શૂન્યો મળે. એવો પણ ટોપિક પૂછાઈ શકે એક માર્કમાં કે દ્વિઘાત બહુપદીને વધુમાં વધુ ખાલી જગ્યા શૂન્ય મળે. વધુમાં વધુ કેટલા મળશે? બે. વધુમાં વધુ બે. બે થી વધારે નહીં મળે. બે થી ઓછા મળી શકે, પણ બે થી વધારે મળી શકે નહીં. એટલે દ્વિઘાત બહુપદીના જે બે શૂન્યો છે, દાખલા તરીકે આપણે આ દ્વિઘાત બહુપદી છે કે દ્વિઘાત બહુપદીના બે શૂન્યો આલ્ફા અને બીટા છે. દાખલા તરીકે બે શૂન્યો મળ્યા આપણને, એકને આલ્ફા નામ આપ્યું, બીજાને બીટા નામ આપ્યું. બરાબર? તો આ જે શૂન્યો છે એ શૂન્યનો સરવાળો, શૂન્યનો સરવાળો એટલે કે આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ થાય -b/a થાય. -b/a. હવે જો આ -b/a એટલે આ -b. b એ શું છે? તો જો b એ આપણે x નો સહગુણક છે, તો અહીંયા માઈનસ, અહીંયા લખવાનું x નો સહગુણક છેદમાં a. a એટલે શું છે? તો a એટલે x² નો સહગુણક છે.
તો અહીંયા લખવાનું થાય તમારે x² નો સહગુણક. આ જે છે શૂન્યના સરવાળાનો ટોપિક થયો. હવે એવો જ ટોપિક શૂન્યનો ગુણાકાર. શૂન્યનો ગુણાકાર એટલે આલ્ફા ઇન્ટુ બીટા. એનો જવાબ છે ને c/a આવશે. c/a. c/a. c એટલે શું? તો જો c શું છે અહીંયા અચળ પદ છે. અપોન a શું છે? તો a x² નો સહગુણક છે. એ જે છે એ x² નો સહગુણક છે. બરાબર? એટલે આ ટોપિક ઉપર આપણે એક ઉદાહરણ લઈને હમણાં આ ટોપિક સમજીશું આપણે. અને આવા દાખલા ખાસ 2 માર્કમાં પૂછાય છે. બહુપદીના શૂન્યો શોધો અને શૂન્યો અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો. આવી રીતના પ્રશ્ન પૂછાય છે આપણે. સ્વાધ્યાય 2.2 નો જે પહેલો દાખલો જે છે ને એ આખો આવો છે. 2.2 નો દાખલા નંબર 1. તો હવે આપણે સ્વાધ્યાય 2.2 નો એક દાખલો લઈએ. સ્વાધ્યાય 2.2 નો પહેલો દાખલો જે છે ને એ આપણે લઈશું x² - 2x - 8. સ્વાધ્યાય 2.2 દાખલા પહેલાનો પહેલો છે p of x બરાબર x² - 2x - 8 આવો દાખલો છે. બરાબર? x² - 2x - 8. જો એમાં તમે રકમ વાંચશો તો ઉપર લખ્યું છે દ્વિઘાત બહુપદીના શૂન્યો શોધો અને શૂન્યો અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો. તો સૌથી પહેલા આના શૂન્યો શોધવાના. શૂન્ય કઈ રીતે શોધવા એ લાસ્ટ સેશનમાં સમજાયેલું છે. શૂન્યો શોધવા માટે p of x બરાબર 0 લેતા તો x² - 2x - 8 બરાબર 0. હવે આના અવયવ પાડવાના આપણે. આગળ સહગુણક નથી એટલે ડાયરેક્ટ અવયવ પડશે. બે કૌંસ x પહેલા લખી કાઢવાનું. હવે જો -8 છે, છેલ્લું પદ માઈનસ છે. છેલ્લું પદ માઈનસ હોય તો બંને પદની નિશાની જુદી જુદી આવશે. બંને પદની નિશાની જુદી જુદી હોય તો એની બાદબાકી થાય. બાદબાકી આપણે 2 લાવવાની, ગુણાકાર લાવવાનો છે આપણે 8. તો 4 દુ 8. 4 દુ 8 બરાબર 4 માંથી 2 જાય તો 2. હવે એમાં તમારે કઈ જગ્યાએ કઈ નિશાની મૂકવી? તો મોટા પદ આગળ મધ્યમ પદની નિશાની. મધ્યમ પદ માઈનસ છે તો અહીં માઈનસ, અહીંયા એના કરતા વિરુદ્ધ નિશાની મૂકી દેવાની. તો હવે x - 4 બરાબર 0 અથવા x + 2 બરાબર 0. તો અહીંયા થશે x બરાબર 4, x બરાબર -2. બરાબર? આ બે શૂન્યો મળ્યા 4 અને -2 એ 4 અને -2 એ px ના શૂન્યો છે. હવે તમને શૂન્યો અને સહગુણક વચ્ચેનો સંબંધ સમજવાનો છે. બરાબર? તો એ ટોપિક. તો શૂન્યોનો સરવાળો. જો આપણે શૂન્યોનો સરવાળો કરીએ આપણે. તો જો આ બે શૂન્યો છે, એક 4 છે, બીજું -2 છે. બેનો સરવાળો તમે કરો તો 4 + -2. તો 4 પ્લસ માઈનસ એટલે પ્લસ માઈનસ માઈનસ થશે એટલે 4 માંથી 2 જાય તો 2 આવશે. બરાબર? હવે અહીંયા શૂન્યનો સરવાળો 2 આવ્યો. બરાબર? હવે આપણે જો હમણાં આગળ લીધું તો શૂન્યનો સરવાળો કેટલો હતો? -b/a હતું. શું હતું? -b/a. સરવાળો શું હતો? એક્ચ્યુઅલી આપણે આવતું હતું -b/a. એટલે અહીંયા માઈનસ હતું. તો હવે આને ચેન્જ આપણે એ રીતે આ પ્રમાણે ચેન્જ કરવું પડશે. જો અહીંયા 2 છે ને તો અહીંયા હું લખીશ માઈનસ પછી કૌંસમાં પાછું માઈનસ. એટલે જો આ માઈનસ માઈનસ થઈ જાય પ્લસ આપણે. બરાબર? અને બેની નીચે કંઈ નથી એટલે ત્યાં લખીશ હું 1. આ જે છે એના છેદમાં કશું નથી એટલે હું લખીશ 1 અહીંયા. એટલે જો અહીંયા હવે આ માઈનસ એઝ ઇટ ઇઝ. હવે આ -2 તો આ ઓરિજિનલ રકમ તમે જુઓ તો આ ઓરિજિનલ રકમમાં અહીંયા જો a બરાબર 1 છે, x² નો સહગુણક તો એને a કહેવાશે. a બરાબર 1 છે અને x નો જે સહગુણક એને b કહેવાય છે. તો જો b બરાબર શું છે અહીંયા -2 છે. તો જો આ -2 છે ત્યાં શું લખીશું આપણે? b/1. 1 એટલે શું છે અહીંયા? a છે જુઓ. અને c છે -8 એટલે a બરાબર 1 છે એટલે અહીંયા હું લખીશ a. એટલે અહીંયા માઈનસ આ b એટલે શું થશે? x નો સહગુણક અને છેદમાં x² નો સહગુણક. આ શૂન્યના સરવાળા માટે ટોપિક થઈ ગયો, સહગુણક વચ્ચેનો સંબંધ. હવે આવો જ ટોપિક શૂન્યનો ગુણાકાર. શૂન્યનો ગુણાકાર. તો ગુણાકાર શું થશે? જો 4 × -2. 4 × -2 એટલે શું થાય? -8. હવે જો અહીંયા -8 શું છે? c બરાબર શું છે? -8 જ છે.
c બરાબર -8 છે એટલે હું અહીંયા શું કરીશું આપણે એક્ચ્યુઅલી શૂન્યનો ગુણાકાર શું છે c/a છે c/a તો જો અહીંયા આની નીચે કંઈ નથી એટલે હું મૂકી શકીશ 1 બરાબર એટલે આ શું થઈ ગયું ઉપર c ને નીચે a c બરાબર જો -8 છે અને a બરાબર 1 છે આપણે એટલે c/a એટલે શું થશે અહીંયા ઉપર અચળ પદ અને ભાગ્યા x² નો સહગુણક એટલે આખો 2.1 નો દાખલો પહેલો જે છે ને એ આ પેટર્ન થી તમારે કરવાનો છે સ્વાધ્યાય 2.2 નો દાખલો પહેલો બરાબર હજુ એક દાખલો સમજાવીશ તમને આની અંદર હજુ એક દાખલો લઈએ આપણે હવે જો દાખલા પહેલાનો પાંચમો દાખલો આપણે સમજીએ હવે એમાં છે t² - 15 તમને આપેલા છે બરાબર તો આને આપણે લઈ લઈશું p ઓફ t બરાબર t² - 15 તો શૂન્ય સૌથી પહેલા શોધવાના આપણે તો p ઓફ t બરાબર 0 લેતા p ઓફ t બરાબર 0 તો t² - 15 બરાબર 0 હવે જો અહીંયા t² - 15 છે તો આના અવયવ કઈ રીતે પડશે બે વર્ગનો તફાવત કરવો પડશે આપણે અહીંયા આમ થશે t² - 15 નો વર્ગમૂળ નીકળે નહીં તો એને લખાશે વર્ગમૂળમાં 15 અને એની ઉપર વર્ગ વર્ગમૂળ 15 નો વર્ગ 15 થાય બરાબર એકવાર પ્લસ એકવાર માઈનસ t માઈનસ વર્ગમૂળ 15 અને t પ્લસ વર્ગમૂળ 15 તો t માઈનસ વર્ગમૂળ 15 બરાબર 0 અથવા t પ્લસ વર્ગમૂળ 15 બરાબર 0 તો અહીંયા t બરાબર વર્ગમૂળ 15 અને t બરાબર માઈનસ વર્ગમૂળ 15 આ બે શૂન્યો મળે આપણને વર્ગમૂળ 15 અને માઈનસ વર્ગમૂળ 15 હવે શૂન્યનો સરવાળો અને ગુણાકાર હવે જો અહીંયા પહેલા સમજી લઈએ આપણે કે અહીંયા a શું છે b શું છે ને c શું છે તો જો અહીંયા t² નો જે સહગુણક છે ને એને a કહેવાશે એટલે અહીંયા છે ને a બરાબર 1 થશે t² નો સહગુણક કંઈ નથી એટલે 1 હોય પછી જો અહીંયા t વાળું પદ જ નથી t એટલે અહીંયા x ને બદલે t છે ઓકે તો b બરાબર છે ને અહીંયા થશે 0 કારણ કે t વાળું પદ જ નથી એટલે b બરાબર 0 થશે અને જે c છે અચળ પદ એ છે -15 છે અહીંયા અચળ પદ શું છે -15 એટલે હવે આપણે શૂન્યનો જે સરવાળો લઈએ તો વર્ગમૂળ 15 અને માઈનસ વર્ગમૂળ 15 વર્ગમૂળ 15 વત્તા માઈનસ વર્ગમૂળ 15 એક પ્લસ છે એક માઈનસ છે ઉડી જશે એટલે 0 થઈ જશે બરાબર હવે એને -b/a ના સ્વરૂપમાં ફેરવીએ આપણે તો આ 0 નું શું થશે -0/a બરાબર a -0 નીચે કંઈ નથી એટલે 1 લખીએ આપણે બરાબર આ માઈનસ લખ્યા હવે તમે 0 ને તમે -0 લખો કંઈ ફરક પડતો નથી હવે a પ્રમાણે -0 શું છે જો b છે એટલે અહીંયા b લખાશે અપોન 1 શું છે a તો જો આવી ગયું -b/a એટલે આ શું થશે માઈનસ અહીંયા t નો સહગુણક છેદમાં t² નો સહગુણક આ રીતે 0 છે -0/1 લખ્યા બે પદ સરખા જ કહેવાશે માઈનસ ના માઈનસ 0 એટલે b છે 1 એટલે a છે આપણે હવે શૂન્યનો ગુણાકાર તમે કરશો ને તો વર્ગમૂળ 15 અને માઈનસ વર્ગમૂળ 15 એટલે જો માઈનસ અને પ્લસ નો ગુણાકાર માઈનસ આવશે વર્ગમૂળ 15 ગુણ્યા વર્ગમૂળ 15 એટલે શું થઈ જશે 15 હવે આ -15 છે બરાબર તો -15 નીચે કંઈ નથી એટલે હું લખી શકીશ 1 હવે જો -15 એટલે શું છે c છે જો -15 c છે અને નીચે a એટલે અહીંયા આ જે c એટલે શું છે અચળ પદ અને નીચે આવશે t² નો સહગુણક a એટલે આ રીતે આ દાખલો થશે હવે આપણે 2.2 નો દાખલો બીજો ગણીશું બીજામાં એક બે દાખલા લઈશું એટલે સ્વાધ્યાય 2.2 આપણું પૂરું થશે હવે જો સ્વાધ્યાય 2.2 માં દાખલા નંબર 2 બીજા દાખલામાં તમને શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર આપી દીધો છે અને એના ઉપરથી દ્વિઘાત બહુપદી શોધવાની છે ખાસ આપણા એમપી દાખલો છે હમણાં આગળ કર્યો એ અને આ બેમાંથી મોસ્ટલી એક ટાઈપનો દાખલો પૂછાતો હોય છે બોર્ડમાં શૂન્યનો સરવાળો હવે જો આપણે શૂન્યનો સરવાળો હમણાં જ આપણે ચર્ચા થઈ શૂન્યનો સરવાળો એટલે શું હતું -b/a હતું બરાબર એટલે અહીંયા -b/a બરાબર 1/4 થશે શૂન્યનો ગુણાકાર તો શૂન્યનો ગુણાકાર છે c/a બરાબર -1 છે બરાબર તો આ બંને જગ્યાએ તમારે જોવાનું કોમન કયો ચલ કોમન છે તો બંને જગ્યાએ કોમન ચલમાં જો a છે
બંને જગ્યાએ કોમન ચલ જે છે એ આપણો a છે, બરાબર? તો બંને જગ્યાએ એ જે a ની કિંમત છે, જો અહીંયા a ની કિંમત 4 થાય, અહીંયા છેદમાં a છે, અહીંયા છેદમાં 4 છે, એટલે a એનું પ્રમાણ 4 થાય, એની કિંમત 4 થશે. પણ અહીંયા નીચે કંઈ નથી, એટલે અહીંયા આપણે 1 લખી શકીએ, એટલે અહીંયા a ની કિંમત 1 છે, અહીંયા a ની કિંમત 4, અહીંયા a ની કિંમત 1, બરાબર? તો બે જગ્યાએ સરખું કરવું પડે. હવે સરખું કરવા માટે શું કરવાનું? તમારે અહીંયા 4 છે ને, તો અહીંયા 4 કરવા માટે શું કરવું પડશે? આપણે ઉપર અને નીચે 4 વડે ગુણી કાઢીએ. હંમેશા ગુણાકાર અંશ છેદ બંનેમાંથી, એકલા છેદમાં થાય નહીં. એટલે અંશ અને છેદમાં આપણે 4 વડે ગુણી કાઢ્યા. તો અહીંયા શું થઈ જશે? જો c/a બરાબર ઉપર થશે -4, નીચે થશે 4, બરાબર? તો જો બે જગ્યાએ a ની કિંમત સરખી થઈ ગઈ. અહીંયા પણ a4, અહીંયા પણ a4, તો અહીંયા હવે આપણે a બરાબર લખાશે 4. બે જગ્યાએ a સરખા થઈ ગયા છે, બંને જગ્યાએ સરખા કરી પછી જ આપણે abc ની કિંમત લખી શકીશું. a4 થઈ ગયા. હવે જો અહીંયા -b બરાબર 1 છે, જો આ -b બરાબર 1, તો b બરાબર લખાશે -1, કારણ કે આ -b 1 છે, એટલે b બરાબર શું થશે? -1. અને c બરાબર, c કેટલા છે અહીંયા? જો અહીંયા ઉપર c, ઉપર -4, એટલે c બરાબર -4. હવે આપણી જે બહુપદી છે, દ્વિઘાત બહુપદી શું હતી? p of x બરાબર ax² bx c હતી. આ કિંમતો મૂકી દેવાની. a ની જગ્યાએ 4 એટલે 4x² વત્તા b ની જગ્યાએ -1x વત્તા c ની જગ્યાએ -4. તો અહીં શું થશે? 4x² ±1x, 1 લખાતા નથી એટલે ખાલી x ±4. 4x² -x -4. એકદમ સિમ્પલ રીતે આ દાખલો તમે આ રીતે ગણી શકશો. અલગ અલગ બે ત્રણ મેથડ છે આની, પણ આ મેથડ સૌથી સહેલામાં સહેલી મેથડ છે. બધા જ દાખલા તમે આ પેટર્નથી કરી શકશો. આ એક દાખલો ગણ્યો, હજુ એક દાખલો તમને સમજાવું, સેજ અલગ હોય એવો, બરાબર? દાખલા તરીકે બીજા જ નંબરનો દાખલો છે √2 અને 1/3. એ સમજીએ આપણે. √2 બીજો સરવાળો છે √2, ગુણાકાર છે 1/3. જો √2 અને 1/3, તો શૂન્યનો સરવાળો એટલે -b/a. √2 નીચે કંઈ નથી એટલે આપણે 1 લખીશું. શૂન્યનો ગુણાકાર c/a 1/3 છે. હમણાં આપણે ચર્ચા થઈ, બે જગ્યાએ કોમન ચલ a છે, અહીંયા a 1 છે, અહીંયા a 3 છે, તો અહીંયા 3 છે, તો આપણે આ બાજુ 1 ને બદલે 3 કરવા પડશે. તો આપણે શું કરીશું? ગુણ્યા 3 કરીશું. તો -b/a અહીંયા થશે 3√2/3. 3√2, 3 × 3. આ એમનું એમ રહેશે, આમાં કશું જ નહીં થાય. હવે જો અહીંયા a બરાબર કેટલા થશે? 3. b બરાબર, આ માઈનસ છે, આ બાજુ આવી જશે -3√2, અને c બરાબર કેટલા છે? 1, બરાબર? તો હવે a ની જગ્યાએ 3x² વત્તા b -3√2x c 1, તો 3x² ± -3√2x + 1. આ તમારો જવાબ થઈ ગયો, બરાબર? હવે નેક્સ્ટ સેશનમાં આપણે સ્વાધ્યાય 2.3 માટેના ટોપિક એટલે જે ભાગાકાર જે હવે આવશે, બહુપદીના ભાગાકાર, એ ટોપિક સમજીશું નેક્સ્ટ સેશનમાં આપણે. ઓકે.